નમસ્તે મિત્રો, ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એસએનજે લાઈવ પર. મિત્રો, અત્યારે મહાકુંભ પર્વ 2025 ચાલી રહ્યું છે. અને 144 વર્ષ પછી જ્યારે આ સંજોગો ભેગા થાય છે ત્યારે બધાની એવી ઈચ્છા હોય છે કે આપણે મહાકુંભમાં સ્નાન કરવા જઈએ, ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા જઈએ. ગંગા, જમુના, સરસ્વતીનું જ્યાં પ્રયાગરાજમાં જ્યાં મિલન થાય છે તે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાની બધાની ઈચ્છા હોય છે. અને હું ભાગ્યશાળી છું કે મને આ લાવો મળી ગયો છે. આજે જ હું પ્રયાગરાજથી પાછો આવ્યો છું. કુંભ મેળામાં જઈને ખૂબ સારી રીતે અમે બધું કુંભ મેળાનું આયોજન માણ્યું છે, સ્નાન કર્યું છે અને ખૂબ સારી રીતે અમે માતાજીની દયાથી ઘરે પાછા ફરી ગયા છીએ. તો મારા ઘણા બધા મિત્રોનો મને ફોન આવે છે કે ભાઈ, કુંભ મેળામાં જવા માટે અમારે શું કરવું જોઈએ, કઈ રીતે જવું, શું રોકાવું, તેના માટેના એક ઇન્ફોર્મેશન વિડીયો હું બનાવું છું. સૌથી પહેલાં અમે રાજકોટથી 6 મિત્રો હતા, ત્યાંથી ગયા હતા બાય કાર, બાય રોડ. અને રાજકોટથી શામળાજીથી ઉદયપુર, ચિત્તોડગઢ, કોટા, ઝાંસી અને ઝાંસીથી ચિત્રકૂટ થઈને અમે પ્રયાગરાજ ગયા હતા. આશરે 1500 કિલોમીટર જેવો રન છે અને 24 કલાક બતાવે એટલે 30-35 કલાક જેવો સમય તમને ત્યાં પહોંચતા થશે. જો તમે રાત્રિ રોકાણ ન કરો તો રસ્તો એકદમ ખૂબ સરસ છે, ક્યાંય ટ્રાફિક નથી મળતો, સાવ શાંતિથી એકદમ આરામથી તમે ત્યાં પહોંચી જશો. ચિત્રકૂટ સુધી તમને 4 લેન મળી જશે. ટોલ રોડ છે એટલે ખૂબ સારો રસ્તા, એ બહુ સગવડતા અને રસ્તાની સગવડતા સારી છે. ચિત્રકૂટથી 130 કિલોમીટર પ્રયાગરાજ થાય છે અને ત્યાંથી પ્રયાગરાજ રસ્તો છે તે સિંગલ પટ્ટી છે, પણ રસ્તો એકદમ સારો છે. થોડું ટ્રાફિક રહે ગામડાની હિસાબે, બાકી રસ્તો એકદમ સરસ છે. બીજી વસ્તુ, ફોગ છે ને, ત્યાં ભયંકર પ્રમાણમાં ફોગ હોય છે, તો તમારી ફોગનું ખાસ ધ્યાન રાખવું કે ભાઈ રાતનો સમય હોય ત્યારે ડ્રાઇવિંગ કરવું નહીં, કેમ કે અમે ઘણા બધા અકસ્માત જોયા છે ફોગના હિસાબે રાતના થયેલા હોય તેવા. તો મારું તમને એડવાઇસ છે કે રાત્રે ડ્રાઇવિંગ નહીં કરતા. ભલે થોડું મોડું થાય પણ જ્યાં રાત પડે એટલે ક્યાંક રોકાઈ જવાનું રસ્તામાં, બીજે દી રીતે નીકળવાનું. હવે કુંભ મેળામાં જવા માટે સૌથી અગત્યની વાત એ છે કે તમારે ત્યાં રોકાવાની અને જમવાની સગવડતા તમારે અહીંયાથી જ કરીને જવું. કોઈ અખાડા હોય, કોઈ આશ્રમ હોય જેનો ત્યાં જગ્યા હોય, ટેન્ટ હોય, રોકાવા જમવાની સગવડતા હોય, તે અહીંયાથી એની હારે બુક કરી લેવું, વાત કરી લેવી, જાણકારી લઈ અને પછી જ અહીંયાથી નીકળવું. કેમ કે ત્યાં રોકાવાની એવી રીતે જે કંઈ સગવડતા, હોટલું, ટેન્ટ એવું કાંઈ છે નહીં. ટેન્ટ સિટી બનાવેલું છે પણ એ ઓનલાઈન તમારે બધું બુકિંગ કરવું પડે. આડા દિવસોમાં આવો તમે ડાયરેક્ટ અહીંયા જઈને તમને બુકિંગ મળી જાય છે, પણ એ થોડુંક લપવાળું કામકાજ થઈ જાય છે. જો સગવડતા હોય તમારે અને ઓળખાણ હોય તો તમારે ત્યાંથી જ સગવડતા કરીને અહીંયા આવવાનું, એટલે તમને રોકાવાની જમવાની સારી સગવડતા થઈ જાય તો તમને કુંભ મેળો ફરવાની ખૂબ મજા આવે. કુંભ મેળામાં આશરે તમારા 2 દિવસ હોય તો કુંભ મેળો તમે શાંતિથી ફરી શકો. આમ તો બહુ મોટો કુંભ મેળો છે, એટલે જો તમે બધી વસ્તુ જોવો તો અઠવાડિયું તમને ઓછું પડે, પણ આપણે સામાન્ય રીતે જેટલું જોવાનું છે એ 2 દિવસમાં આપણે ફરી શકીએ. બીજી વસ્તુ કે કુંભ મેળામાં છે ને, સરકાર દ્વારા ઘણી બધી અલગ અલગ વસ્તુ કુંભ મેળાના સંદર્ભે બનાવેલી છે કે ભાઈ ટેમ્પરરી મંદિર છે, જેમ કે શિવાલય પાર્ક છે તો અહીંયા 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરેલી છે અને એના મંદિરના પ્રતિરૂપ અહીંયા બધું બનાવેલું છે, એટલે એ જોવાની ખૂબ મજા આવે. પછી ત્રિવેણી સંગમ છે, ત્યાં સુતા હનુમાન છે, અક્ષય વૃક્ષ છે, એવી ઘણી બધી સરકાર જગ્યાઓ બનાવી છે, એ તમે 2 દિવસમાં આરામથી ફરી શકો છો. રોકાવાની જે વ્યવસ્થા થઈ ગઈ, ફરવાની વ્યવસ્થા થઈ ગઈ. પછી સ્નાન, તો કે ભાઈ અહીંયા સ્નાન માટે શું સગવડતા છે? જો મેઇન સ્નાન હોય ને તો શાહી સ્નાન હોય, પણ કુંભ મેળો હોય ને 45 દિવસ સુધી ચાલે, એટલે તમે કોઈ પણ સમયે ત્યાં સ્નાન કરી શકો ત્રિવેણી સંગમમાં. આમ તો 12 માસ આખું વર્ષ તમે સ્નાન કરી શકો, પણ આ થોડું મહત્વના દિવસો હોય છે કુંભ મેળાના દિવસોમાં. તો મેઇન વસ્તુ કેવી છે ખબર છે કે જે સંગમ છે ને, સંગમ એક આમ ત્રિકોણ જગ્યા છે, એક બાજુથી ગંગા, એક બાજુથી યમુના, એ બે નદી ભેગી થાય છે, એટલે ત્યાં અને સરસ્વતી ગુપ્ત રીતે વહે છે એવું કહેવામાં આવે, એટલે ત્રિવેણી સંગમ ભેગો છે. ત્યાં એક સરકારે ઘાટ બનાવેલો છે કે જ્યાં તમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી શકો. ઘણા બધા સરકારે અલગ અલગ 12 થી 15 ઘાટ બનાવ્યા છે સ્નાન કરવા માટેના, પણ અહીંયાથી આપણે જાય એટલે બધાની એક જ ઈચ્છા હોય કે આપણે ત્રિવેણી સંગમ હોય ને ત્યાં સ્નાન કરવું, એટલે એ હિસાબે ત્યાં ભયંકર ભીડ હોય છે.
જો તમે સાંઈ સ્નાનનો દિવસ હોય, શનિ રવિ હોય, જાહેર રજા હોય કે એવા કોઈ દિવસોમાં જાઓ તો તમને ઊભું રહેવાની પણ જગ્યા ન મળે. તો ખાસ મારી સલાહ છે કે આવા કોઈ દિવસે લેવા નહીં. આડા દિવસોમાં જ ત્યાં પહોંચાય એવી રીતે અહીંયાથી નીકળવું. શનિ રવિ તો બિલકુલ નહીં લેવાના. જાહેર રજા આવતી હોય કે એવું કોઈ પવિત્ર દિવસ વચ્ચે આવતો હોય તો એ પણ ટાળવો, જો તમારે શાંતિથી સ્નાન કરવું હોય અને કુંભ મેળાની મજા લેવી હોય તો. સ્નાન તમે ઘાટ પર, ત્રિવેણી સંગમ ઘાટ ઉપર કરી શકો છો. અને સરકાર દ્વારા અહીંયા બીજી એક વ્યવસ્થા એવી કરવામાં આવેલી છે કે ભાઈ તમે પાછળથી હોડી બાંધી અને ત્રિવેણી જે ભેગી થાય છે ને, ત્રિવેણી જે ઘાટ છે ને એ છે અંદર, વચ્ચે એ ભાઈ એવા તરતા પુલ ને એવું ચેન્જિંગ રૂમ ને એવું બધું બનાવેલું છે. તો તમે હોડીમાં બેસીને ત્યાં જઈ શકો છો. હવે હોડીનો ચાર્જ સરકારે પર પર્સન 75 રૂપિયા नक्की કર્યો છે. પણ एक व्यक्ति का संगम स्नान आने जाने का 75 रुपये, एक व्यक्ति का आने जाने का 75 रुपये। સામાન્ય રીતે 75 રૂપિયામાં કોઈ આવશે નહીં, કેમ કે ગળદી જેટલી બધી હોય છે ને, કોઈ પણ પૈસા દઈને માણસો સ્નાન કરવા ત્યાં જવા તૈયાર થઈ જાય છે. એટલે પૈસાની તમારે પહેલાં ચોખવટ કરી લેવી. અમે શુક્રવારે ગયા હતા, અમે 6 જણા, તો અમે 10 જણાના પૈસા આપ્યા હતા 750, અને 100 રૂપિયા અમે વધારે આપ્યા હતા, એટલે 850 રૂપિયામાં અમે બોટ લઈને સ્નાન કરવા ગયા હતા. એ જ વસ્તુ શનિવારે મારા બીજા મિત્રો આવ્યા તો એની ભેગો અમે ગયા હતા, તો એ અમને 2100માં પડી. એટલે તમે સમજી શકો છો કે ભાઈ સિઝન પ્રમાણે તમને ત્યાં ક્રાઉડ પ્રમાણે તમારે આગળ ભાવ લેવામાં આવશે. એટલે ખાસ નક્કી કરીને જવું. અંદર ત્યાં જાઓ એટલે જ્યાં તમને ઘાટ ઉપર ઉતારે ત્યાં નાવાની સગવડતા જ હોય, ત્યાં તમને ચેન્જિંગના ઘાટ ઉપર ઊભા રહેવાના 20-20 રૂપિયા તમારી પાસે ચાર્જ કરે. જો તમે દૂધ ચડાવવાનું, શ્રીફળ ચડાવવાનું, પૂજા બીજી એવી બધી ન કરો તો. બાકી બધાના અલગ અલગ પૈસા છે. ખાસ સલાહ એવી છે કે તમારે પૂછીને જ કોઈ પણ કામ કરવું, પૈસા પહેલાં ફિક્સ કરી લેવા, નકર પછી તમારે વધારે પૈસા ચૂકવવાનું આવી બને છે. બરાબર? એટલે એ એક વસ્તુ મેઇન છે. ત્રિવેણી સંગમમાં તમે ઘાટ ઉપર પણ સ્નાન કરી શકો છો, પણ ફેસિલિટી હોય, હોળીનો ફરવાનો આનંદ હોય તો બધા હોળીમાં જાય છે, બધું સેમ જ ગણાય છે. બરાબર? અમે બધી જગ્યાએ સ્નાન કર્યું, ત્રિવેણી ઘાટ ઉપર કરેલું છે, અને બોટમાં બેસી અને ત્યાં અંદર સ્નાન કર્યું. બે બાજુમાં જ છે, કોઈ જાજો ફેર નથી. પછી હવે બે મેઇન વસ્તુ એ આવે છે કે તમે હોળીમાં સ્નાન કરી, ત્રિવેણી સંગમમાં સ્નાન કરો એટલે બીજી જોવાની જગ્યા છે ને એ આજુબાજુમાં જ છે. તમે હાલીને બધી જગ્યાએ દર્શન કરી શકો છો. અક્ષયવૃત છે, લેટે હનુમાન છે, આધુનિક ડિજિટલ ડોમ છે, 19 નંબર 20 નંબરમાં અખાડા છે, બધાય નાગા સાધુઓના અખાડા છે. એટલે એ બધું જો તમને જોવાનો શોખ હોય તો તમે તે આજુબાજુમાં હાલીને જ પણ ફરી શકો છો. એ સિવાય કે હવે તમારી પાસે કોઈ રોકાવાની સગવડતા નથી પ્રયાગરાજમાં, કુંભ મેળામાં, તો શું કરવું? તો બીજો એક રસ્તો એવો છે કે તમે અહીંયાથી જાઓ એટલે વચ્ચે ચિત્રકૂટ આવે, તમે ચિત્રકૂટમાં રોકાઈ જાઓ. ચિત્રકૂટ એક બહુ મસ્ત જગ્યા છે ફરવાની. હું તો અહીંયા મને 2 વાર ભાગ્યશાળી છું કે 2 વાર ત્યાં મને જવાનો મોકો મળ્યો. ગઈ જાન્યુઆરીમાં પણ હું ત્યાં હતો અને આ જાન્યુઆરીમાં પણ હું ત્યાં હતો. ખૂબ સરસ જગ્યા છે ફરવાની. એટલે ચિત્રકૂટ તમને 1 દિવસ અહીંયા રોકાઈ જાઓ, ચિત્રકૂટ 1 દિવસ ફરો. હોટલ 2 દિવસ રાખી લેવાની. બીજે દિવસ સવારે વહેલા તમે ચિત્રકૂટથી નીકળો. જો ફોગ ન હોય તો તમે વહેલા નીકળી શકશો, નકર તમે 8 વાગ્યા આસપાસ અજોડું થાય પછી નીકળી શકશો. એટલે તમે સીધા ત્રિવેણી સંગમ વયા જાઓ. જો તમે રજાના દિવસોમાં જાઓ તો તમારે ગાડી અંદર એન્ટ્રી નહીં થાય. બાકી તમારી ગાડીથી ત્રિવેણી સંગમ સુધી ગાડીમાં જ તમે જઈ શકશો. અહીંયા ગાડી ડાયરેક્ટ પહોંચી જશે મેળાની અંદર. તો તમે અહીંયા સ્નાન કરો, આજુબાજુમાં ફરો, સાંજ સુધી મેળાનો આનંદ માણો, અને સાંજે પાછા તમે પ્રયાગરાજથી ચિત્રકૂટ આવી જાઓ તમારી હોટલે. આ એક બેસ્ટ રસ્તો છે કે જેને કોઈ સગવડતા ન હોય. ત્યાં તમને જમવાનું બધી વ્યવસ્થા હોય છે. અખાડામાં અહીંયા લંગર ને ભંડારા ચાલુ હોય છે. જો તમને ફાવે તો અહીંયા જમી શકો છો, નકર તમારે 1 દિવસ પૂરતું બપોરનો કોરો નાસ્તો, સૂકો નાસ્તો અને જમવાનું સાથે લઈને નીકળો તો તમને ખૂબ મજા આવશે. રાત્રે તમે ચિત્રકૂટ જાઓ, ચિત્રકૂટ રોકાઈ જાઓ, સવાર પાછી ચિત્રકૂટથી નીકળી જાઓ. તમારો 3 કલાકનો રસ્તો પણ ઓછો થઈ જશે અને તમારે રોકાવાની સગવડતા પણ થઈ જશે. આ એક બીજો ઓપ્શન છે. જો તમને પ્રયાગરાજના કુંભ મેળામાં કે રોકાવાની સગવડતા ન મળે તો ઠીક છે. આ એક ખૂબ સરસ વસ્તુ છે. એ જ રીતે તમે ત્યાંથી પાછા આવી શકો છો રાજકોટ. કોઈ જાતનું ટેન્શન નથી, ખૂબ સારો રસ્તો છે, આરામદાયક, ક્યાંય કરતાં ક્યાંય ટ્રાફિક નથી. પ્રયાગરાજથી તમે જાઓ તો અયોધ્યા, પ્રયાગરાજથી વારાણસી, પ્રયાગરાજથી ચિત્રકૂટ, આ બધું 100-150 કિલોમીટરના અંતરે જ આવે છે. પરંતુ અયોધ્યા અને વારાણસી ખૂબ ક્રાઉડેડ જગ્યા છે, ખૂબ ટ્રાફિકવાળી જગ્યા છે. ત્યાંથી તમને
પ્રયાગરાજ પહોંચતા ખૂબ ઝાઝો સમય લાગી જાય છે, ખૂબ ભયંકર ટ્રાફિકનો સામનો કરવો પડે છે. અહીંયા ખૂબ હોટલો બધી ખૂબ મોંઘી છે, પબ્લિકને ખૂબ અત્યારે તો ગળદીના હિસાબે ઝાઝા બધા પૈસા બધે ચૂકવવા પડે છે. એ જ રીતે સામે ચિત્રકૂટ છે એ ખૂબ શાંતિવાળી જગ્યા છે, બહુ ક્રાઉડલેસ જગ્યા છે. હોટલના સારામાં સારી હોટલના સારામાં સારું લ્યો તો તમને અમે 6 જણા વચ્ચે 4 બેડનો રૂમ ખાલી 1500માં લીધો હતો. તે હોટલનું નામ સરનામું હું આમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખી દઈશ, તો તમે અહીંયા જવું હોય ચિત્રકૂટ તો તમે નંબર ઉપર ફોન કરીને બુકિંગ કરાવીને જઈ શકો છો. ખૂબ સારી નવી જ બનેલી હોટલ છે. તો ચિત્રકૂટનો રહીને જો રોકાવાની તમારી સગવડતા ન હોય કાંઈ બીજી, તો તમે ચિત્રકૂટ બહુ સરસ, ત્યાંથી એક બીજો ઓપ્શન તમારી માટે ખૂબ સરસ છે. બાકી પ્રયાગરાજમાં તમે હોટલ મળી જશે, પણ એના 5-10 હજાર રૂપિયા એવું ભાડું પર દિવસનું લે છે, અને એ છે ને મેળાથી દૂર હોય છે. એટલે તમારે અહીંયાથી ગાડી લઈને મેળામાં રોજ જવું, એટલે આજુબાજુમાં ખૂબ જ ગળદી હોય, તમારો સમય છે ને એ ટ્રાફિકમાં જ વયો જશે. આ એક બીજી તમને માહિતી આપું છું. બાકી દર્શન ને સાઇટ સીન મેં તમને કીધું કે અહીં આજુબાજુમાં જ બધું ફરવાનું છે, હાલીને જ બધું ફરવાનું છે. હાલીને ફરતું જોતો બધા અલગ અલગ, અને મેળો ખૂબ વિશાળ જગ્યામાં છે. એટલે બધો મેળો કાંઈ જોવાનો જરૂરી નથી, કેમ કે અહીંયા પછી અલગ અલગ સાધુ સંતો મહાત્માના પોતાના આશ્રમ હોય છે, પોતાની સેવા પૂજા કરતા હોય છે. એટલે મેઇન જે આપણે જોવા ગયા હતા હોય એ આપણે જોઈએ ને અહીંયા નીકળી જવું. એટલે જો તમે આગળ રોકાવાની સગવડતા હોય મેળાની અંદર તો તમે 2 દિવસ તમારા માટે ઇનફ થઈ જાય, અને ન હોય તો તમે 1 દિવસમાં તમે સવારથી સાંજ સુધીમાં આરામથી મેળાનું કાર્યક્રમ પૂરો કરી શકો છો. આ હતી મહાકુંભની મારા નજરે જે મેં જ અનુભવ કરેલી એની તમને થોડી માહિતી આપી છે. બાકી તમને જો કોઈ સવાલ હોય, તમારે બીજું કાંઈ વધારે જાણવું હોય તો તમે ડાયરેક્ટ મને મેસેજ કરજો, ડાયરેક્ટ ફોન કરજો, હું તમને બધો જવાબ આપી દઈશ. તો આ કુંભ મેળો છે 144 વર્ષ પછી પાછો આવવાનો છે. સ્નાન ત્રિવેણી સંગમ ત્યાં કાયમી ચાલુ જ રહે છે. તમે કોઈ પણ સમયે ત્યાં જઈને સ્નાન કરી શકો છો. પ્રયાગરાજ છે ને એ એવું નથી કે કુંભ મેળામાં જ ત્રિવેણી સંગમ થાય છે, કાયમી અહીંયા ત્રિવેણી સંગમ હોય જ છે. પણ કુંભ મેળામાં થોડું નાવાનું મહત્વ હોય છે. આપણા મેળાના બધા રાજકોટવાસીઓને આપણે ગુજરાતવાસીઓ મેળાના શોખીન હોય, એટલે મેળામાં જવાનો આપણે આગ્રહ વધારે રાખતા હોય છે. તો આ રીતની બધી છે મેળામાં વ્યવસ્થા ખૂબ સરકાર દ્વારા સરસ કરવામાં આવી છે. તમે કોઈ પણ જગ્યાએથી મેળામાં ઘૂસો ને એટલે દરેક નાના રસ્તાના નામ આપેલા છે. તમે ખાલી રસ્તાના નામ નોટ કરતા જાઓ એટલે તમે ક્યાંય તમે ભૂલા નહીં પડો. ગેટના નામ, દ્વારના નામ, મુખ્ય રસ્તાના નામ, નાના રસ્તાના નામ, બધાના નામ આપેલા છે. રોડ ક્રોસ કરવા માટેના ટેમ્પરરી પુલ બનાવેલા છે. ત્રિવેણી સંગમ કોઈ પણ જગ્યાએથી જાઓ તમે ત્રિવેણી સંગમ પહોંચી જાઓ, એટલે કોઈ અવ્યવસ્થા થાય એવું નથી. ખૂબ વિશાળ જગ્યા છે. તમારી ગાડી આખા મેળામાં ફરી શકશે. જો તમે આડા દિવસોમાં કે શાંતિવાળા દિવસોમાં જાશો તો તમે પોતાની કાર લઈને જ ફરી શકશો. તો આ હતી ઇન્ફોર્મેશન કુંભ મેળાની, બરાબર. તો મારી તમને મજા આવી વિડીયોની તો તમે લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને જોડાયેલો SNJ લાઈવ સાથે.